સમાચાર વિસ્તારથી જોઈએ તો ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા પંથકમાં ખેડૂતોની વેદના સાંભળવા મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી યાર્ડ ખાતે આવી પહોંચ્યા। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મંત્રી પરસોત્તમ સોલંકી સાંજના 6 કલાકે આવી પહોંચ્યા। પરસોત્તમ સોલંકી સાથે મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, ખેડૂતો તેમજ ગામના સરપંચ આગેવાનોને સાથે રાખી વેદના સાંભળી હતી અને ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈને વહીવટી તંત્રને સાથે રાખી ઝડપથી મુશ્કેલીનો નિકાલ માટે સૂચના આપી હતી। વહીવટીતંત્ર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર તેમજ માર્ગ મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓને સાથે રાખી ઝડપથી પ્રશ્નોનો નિકાલ માટે મંત્રી પરસોત્તમ સોલંકીએ સૂચના આપી હતી। જે સૌરાષ્ટ્રની આ વરસાદની આગાહીના હિસાબે આજે મહુવામાં વધારે વરસાદ પડ્યો અને 13 થી 14 ઇંચ વરસાદ જે મહુવામાં પડ્યો એના હિસાબે બધાને હું કહી શકું એટલું કે આ મહુવા એક ભાવનગરનું ઘરેણું છે અને એને જે પરિસ્થિતિ થઈ, આપણા મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ આની અંદર બહુ જ ચિંતા કરેલી અને ચિંતામાં જે આવતા સર્વેમાં હજી 4-5 દિવસની બાકી છે સર્વે કરવાનું, એટલે સર્વે થયા પછી આની અંદરથી શું નિર્ણય લેવો એની માટે સરકાર ચિંતિત છે। અને હું તો રહ્યો આપણા વિસ્તારમાં, એટલે મને તો બધી ખબર પડે, હું બધું સમજી શકું, પણ આવતા દિવસોમાં આની અંદર સારું કામ થાય એવી હું મારા તરફથી નમ્ર આપીશ। એની માટે જો અહીંયા આવ્યો કે નારાજ ન રહે અને આવતા દિવસોમાં સરકાર તરફથી સારો એવો નિર્ણય લેવાશે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું। થેન્ક યુ। હિંમત મકવાણા સાથે હરીશ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।